हेलो स्टूडेंट्स, હવે ચેપ્ટર 6 કન્ટિન્યુ કરીએ છીએ આપણે. એક પરિમાણમાં થતી ગતિ કરતા પદાર્થ ઉપર ચલ બળ વડે થતા કાર્ય ઉર્જા પ્રમેય મેળવવાનું છે. ચલ બળ વડે થતું કાર્ય તો આપણે શોધી કાઢ્યું. હવે એના માટે કાર્ય ઉર્જા પ્રમેય મેળવવો છે. તો મિત્રો, એક પરિમાણમાં ગતિ એટલે ધારો કે એક્સ દિશામાં ગતિ કરતો કોઈ પદાર્થ હોય એમ દળનો, તો એની ઝડપ વી હોય તો ગતિ ઉર્જાની વ્યાખ્યા પ્રમાણે ગતિ ઉર્જા કે કાઇનેટિક એનર્જી ઇક્વલ ટુ હાફ mv². હવે આનું બંને બાજુ આપણે સમય સાપેક્ષે વિકલન કરીએ તો આ dk બાય dt હાફ અને આ d બાય dt ઓફ હાફ mv². હાફ અચળ બાર, એમ પણ અચળ બાર, v²નું ઘાત આગળ એટલે 2, એક ઘાત ઓછી એટલે આ v⁻² છે એટલે આ v⁻1 એટલે v થાય, અને આ ઘાત વગર વિકલન એટલે vનું tની સાપેક્ષે એટલે dv બાય dt. મિત્રો, અત્યાર સુધીમાં આપણે જે કંઈ વિકલન કર્યું એમાં અહીંયા સમય હોય તો સમયની સાપેક્ષે જ કરતા હતા. નોર્મલી t² હોય તો ખાલી 2t લખતા હતા. આ વધારાનું ક્યાંથી આવ્યું? તો એ ઘાત વગર વિકલન છે. ઘાત આગળ એટલે આ 2, એક ઘાત ઓછી એટલે આ v⁻1 અને ઘાત વગર વિકલન એટલે vનું tની સાપેક્ષે વિકલન dv બાય dt. ઓકે, 2 ઉડી ગયા. આ એમનો એમ, આ dv બાય dt અને આ v. મિત્રો, આ એમ dv બાય dt એટલે વેગનું સમય સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ થાય ઇન્ટુ v. પણ ma એટલે તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે f થાય, અને વેગને આપણે dx બાય dt લખી શકીએ. તો આ dt ઉડાડી દેવાય તો dk ઇક્વલ ટુ f dx થાય. હવે આ ગતિ ઉર્જાના સૂક્ષ્મ ફેરફાર માટે થયું. આપણે પ્રારંભિકથી અંતિમ સુધી કુલ ફેરફાર ગણવો હોય કે i થી કે f સુધીનો, તો આનું સંકલન કરવું પડે. નિયત સંકલન કહેવાય. પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf વચ્ચે સંકલન કરવાનું. અહીંયા ગતિ ઉર્જા ki થી kf વચ્ચે કહેવાય. તો ઇન્ટિગ્રેશન ki થી kf dk ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન xi થી xf f dx. ઓકે, હવે ડીકેનું સંકલન કે થાય, પછી ઉપલી માઇનસ નીચલી કરો એટલે કે એફ માઇનસ કે આઈ થાય. એફ એમનો એમ જ રહેવા દઈએ, અને આ એક્સ એફથી એક્સ આઈ એટલે એક્સએફ માઇનસ એક્સઆઈ. આ સૂક્ષ્મ ફેરફાર દરમિયાન બળ અચળ રહે છે એવું આપણે વિચાર્યું. ઓકે, તો આ કે એફ માઇનસ કે આઈ એટલે તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર. આ એફ ઇન્ટુ આ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર ડેલ્ટા એક્સ, અને બળ ગુણ્યા સ્થાનાંતર એટલે તો કાર્ય એટલે ડેલ્ટા કે ઇક્વલ ટુ ડબલ્યુ. એ કાર્ય ઉર્જા પ્રમેય છે. ઉર્જાનો વ્યય કરતા પરિબળોની ગેરહાજરીમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર પદાર્થ પર લાગતા સરેરાશ બળ વડે થતા કાર્ય બરાબર હોય છે. તો આ એક પરિમાણમાં થતી ગતિ માટે કાર્ય ઉર્જા પ્રમેય થઈ ગયો. મિત્રો, આપણે ઉર્જાના જુદા જુદા પ્રકારો સમજીએ છીએ. તો હવે આપણે ઉર્જા અને ગતિ ઉર્જાની વાત કરીએ. હવે સ્થિતિ ઉર્જા એટલે શું અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું છે એ સમજાવવાનું છે. તો નામ પરથી જ પદાર્થની સ્થિતિ એટલે કે એના ચોક્કસ સ્થાન અથવા એની ગોઠવણી અથવા એની સંરચનાને કારણે પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા એને પદાર્થની સ્થિતિ ઉર્જા કહેવાય છે. દાખલા તરીકે કોઈ ઊંચાઈ પર રહેલો પદાર્થ હોય તો એની પાસે ઉર્જા હોય, ત્યાંથી આપણે એને જસ્ટ છોડી દઈએ, ફેંકવાનો આપણે નહીં, ખાલી મુક્ત પતન આપી દો તો પણ એ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે. પછી બોમ્બ હોય, એ ભલે જમીન પર હોય
પણ એની સંરચના એવી છે કે એમાં ઉર્જાનો સંગ્રહ થયેલો છે, એટલે એ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે. સ્પ્રિંગ હોય એ ખેંચાયેલી હોય અથવા દબાયેલી હોય તો એ એની ચોક્કસ સ્થિતિને લીધે એમાં કાર્ય કરવાની ક્ષમતા છે, તો એને કહેવાય છે સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી. જ્યારે પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણીમાં ફેરફાર થાય છે ત્યારે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થતો હોય છે. અને નોર્મલી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય અગત્યનું નથી, એટલે કે એનું નિરપેક્ષ મૂલ્ય મહત્ત્વનું નથી, એમાં કેટલો ફેરફાર થાય છે એનું જ મહત્ત્વ છે. કારણ કે જ્યારે સ્થિતિ ઉર્જા ઘટે ત્યારે એનું અન્ય ઉર્જામાં રૂપાંતર થાય, અથવા સ્થિતિ ઉર્જા વધે તો અન્ય કોઈ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થતી હોય. એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર જ મહત્ત્વનો હોય છે, સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય મહત્ત્વનું નથી હોતું. ઓકે, હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો પદાર્થનું વજન એટલે એની પરનું ગુરુત્વ બળ mg હોય, અને જો પદાર્થ કોઈ સંદર્ભ સપાટીથી, નોર્મલી આપણે પૃથ્વીની સપાટીને સંદર્ભ સપાટી કહીએ, પણ પૃથ્વીની સપાટીને જ સંદર્ભ સપાટી કહેવું એવું જરૂરી નથી. કોઈ પણ સંદર્ભ સપાટીથી એની ઊંચાઈ ધારો કે h હોય તો એ બંનેનો ગુણોત્તર mg × h થાય. એને એ સંદર્ભ જે સપાટી આપણે લીધેલી એની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય છે, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી કહેવાય. કેટલી હોય એ આપણે કરવું છે. તો ધારો કે કોઈ m દળનો દડો છે, એની પર અધો દિશામાં ગુરુત્વ બળ mg લાગતું હોય આમ. હવે આ દડાને આપણે આ સંદર્ભ સપાટી તરીકે આપણે પૃથ્વીની સપાટી સપોઝ લઈ લઈએ, ત્યાંથી h ઊંચાઈએ લઈ જવો છે. તો જાતે જાય કે લઈ જવો પડે? નેચરલી લઈ જવો પડે, કારણ કે ગુરુત્વ બળ આમ લાગતું હોય એટલે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ આપણે આમ બાહ્ય બળ લગાડવું પડે. તો એ બાહ્ય બળ આપણે લગાડીએ તો એના વડે કેટલું કાર્ય થાય એ શોધવું છે. તો કાર્યની વ્યાખ્યા પ્રમાણે w = fd cos θ. અહીંયા બળ કેટલું લગાડવું પડે તો એક્ઝેક્ટ આટલું ને આટલું આમ mg જેટલું. અહીંયા સ્થાનાંતરને d ના બદલે h કીધું છે, હાઇટ. હવે બળ આમ લગાડીએ અને સ્થાનાંતર પણ એમ જ થાય ઉર્ધ્વ દિશામાં, તો બંને એક જ દિશામાં છે બળ અને સ્થાનાંતર, એટલે θ0. આપણે ગુરુત્વ બળની વાત નહીં કરતા, બાહ્ય બળની વાત કરીએ છીએ. બાહ્ય બળ આમ લાગે છે અને ગુરુત્વ બળ પણ એમ જ છે, એટલે θ0 cos 0 1 થઈ જશે. તો આ f એટલે mg, d એટલે h અને cos 0 1 એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય કેટલું થાય તો w = mgh. એટલે કે પદાર્થને પૃથ્વીની સપાટી પરથી ઉર્ધ્વ દિશામાં h ઊંચાઈએ લઈ જવો હોય તો બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય mgh કહેવાય. હવે કાર્ય એટલે એક પ્રકારની ઉર્જા છે. તો એ પદાર્થને આપણે અહીંયા લઈ જઈને સ્થિર કરી દીધો તો આપણે જે કાર્ય કર્યું એ ક્યાંક તો જવું જોઈએ. તો એ કાર્ય પદાર્થમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થઈ જાય છે. ઓકે, ત્યાંથી છોડ દો તો પછી એ સ્થિતિ ઉર્જાનો ઉપયોગ કરીને પાછો આવે. અચ્છા, હવે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શોધવું હોય તો મિત્રો સ્થાનાંતર આમ છે અને બળ આમ લાગે છે. તો આપણે આગળ કરેલું કે જો બળ અને સ્થાનાંતર બે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો આ θ 180 ડિગ્રી થાય. તો આ mg h અને cos 180 ડિગ્રી એટલે -1 થાય, એટલે w = -mgh કહેવાય. બાહ્ય બળ વડે થતું કાર્ય ધન હોય, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય ઋણ હોય. અને આપણે જે કાર્ય કર્યું એ એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયું, તો આને જ પદાર્થમાં સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જા કહેવાય છે. પોટેન્શિયલને v વડે દર્શાવાય છે, અમુક જગ્યાએ u પણ લખતા હોય પણ આપણે અહીંયા v લખેલું છે. v at h height = -mgh કહેવાય. તો આ h ઊંચાઈએ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. ઓકે, તો મિત્રો આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા vh = -mgh કર્યું. હવે
આનું એચની સાપેક્ષે વિકલન કરીએ એટલે આ dVH/dH ઇક્વલ ટુ માઇનસ mg અચળ બાર, એચનું એચની સાપેક્ષે વિકલન 1, પણ આ mg એટલે તો બળ હતું એટલે dVH/dH ઇક્વલ ટુ માઇનસ f. આ સૂત્ર ઓબ્જેક્ટિવ માટે પણ યાદ રાખવાનું અને આગળ પણ આપણે એનો ઉપયોગ કરવાનો છે. આ ગુરુત્વ બળ છે એ અધો દિશામાંનું છે એટલા માટે માઇનસ નિશાની છે. ઓકે, હવે દડાને મુક્ત પતન કરાવવામાં આવે એટલે નીચે જાય ત્યારે એની ઝડપ ક્રમશઃ વધતી જાય. હવે જ્યારે જમીનને સ્પર્શે ત્યારે એની ઝડપ આપણે શોધવી છે. તો v² માઇનસ v0² ઇક્વલ ટુ 2g, અહીંયા એક્સના બદલે h ઊંચાઈ છે. તો મુક્ત પતન છે એટલે પ્રારંભિક વેગ 0 થાય. તો v² બરાબર 2gh માટે આ વેગના વર્ગનું મૂલ્ય મળ્યું. બંને બાજુ હાફ m અથવા m/2 વડે ગુણીએ તો હાફ mv² ઇક્વલ ટુ mgh થાય ને, હાફ હાફમાંથી 2 ઉડી જાય તો mgh. તો હાફ mv² એટલે તો ગતિ ઉર્જા છે અને આ mgh છે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય છે. એ માઇનસ લખવાનું ના હોય, અહીંયા મૂલ્ય લઈએ છીએ આપણે. ઓકે, તો આનો અર્થ શું થયો કે પદાર્થને h ઊંચાઈએથી મુક્ત પતન આપવામાં આવે તો પદાર્થમાં જે સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જા હતી એ બધી જ ગતિ ઉર્જામાં રૂપાંતર થાય જ્યારે એ જમીનને સ્પર્શે ત્યારે. એટલે અહીંયા સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. એનાથી ઉલટું આપણે નીચેથી ઉર્ધ્વ દિશામાં પદાર્થને ફેંકીએ તો ક્રમશઃ ગતિ ઉર્જા ઘટતી જાય અને સ્થિતિ ઉર્જા વધતી જાય. એટલે કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થતું જાય. તો આ રીતે ગતિ ઉર્જાનું એટલે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં રૂપાંતર અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે. હવે સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર કરીએ તો પારિમાણિક સૂત્ર ઉર્જાનું જ છે એટલે m1L2T-2 અને ઉર્જાનો એકમ જૂલ છે, CGS એકમ અર્ગ હોય. ઓકે, હવે સંરક્ષી બળ, અસંરક્ષી બળ, સંરક્ષી ક્ષેત્ર અને અસંરક્ષી ક્ષેત્ર કોને કહેવાય એની વાત કરવાની છે. તો સંરક્ષી બળનો મતલબ થાય કે જે બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે, એના ગતિમાર્ગ ઉપર આધાર ના રાખે. એટલે કે પ્રારંભિક અને અંતિમ સ્થિતિને જોડતા માર્ગ પર આધાર ના રાખે તો એવા બળને સંરક્ષી બળ કહેવાય અને એવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. દાખલા તરીકે ગુરુત્વીય ક્ષેત્ર છે તો આપણે પદાર્થને ધારો કે જમીન પરથી ત્રીજા માળે પગથિયેથી લઈ જાઓ કે દોરી બાંધીને લઈ જાઓ તો કરવું પડતું કાર્ય બંને કેસમાં સરખું જ હોય, કારણ કે એક સરખી હાઈટ ઉપર જઈએ છે એટલે બંનેમાં mgh કાર્ય કરવું પડે. તો એ કયા રસ્તે જાઓ છો એનાથી એને મતલબ ના હોય. એવું વિદ્યુતીય બળ છે અને ચુંબકીય બળ છે તો આ બધા સંરક્ષી ક્ષેત્રો કહેવાય છે અને એમાં જે બળો લાગે એ બધા સંરક્ષી બળો કહેવાય છે. આની બીજી એક ખાસિયત એ હોય છે કે આપણે જે સ્થાનેથી શરૂઆત કરી હોય ત્યાં આમ ફરીને પાછા આવી જાઓ ગમે તે માર્ગે, આમ ફરીને આમ આવો ગમે એમ, તો ટોટલ કાર્ય 0 થઈ જાય. કેમ કે ધારો કે આપણે ઉર્ધ્વ દિશામાં જવું હોય તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ mgh કાર્ય કરવું પડે, પાછા આવતી વખતે એટલું કાર્ય થાય એટલે પહેલાં પ્લસ mgh હોય ને પછી માઇનસ mgh હોય એટલે કુલ કાર્ય 0 હોય અને આમાં ક્યાંય કોઈ પણ પ્રકારે ઉર્જાનો વ્યય ના થતો હોય તો એ સંરક્ષી બળોનો કિસ્સો કહેવાય. હવે અસંરક્ષી બળ અને અસંરક્ષી બળ ક્ષેત્ર શું છે? હવે અસંરક્ષી બળનો મતલબ કે એ બળ વડે થયેલું કાર્ય અથવા તો ગતિ ઉર્જા છે એ પદાર્થના ગતિપથ, એના વેગ આવા ઘટકો પર આધાર રાખતું હોય તો એને અસંરક્ષી બળ કહેવાય અને એવા ક્ષેત્રને અસંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. દાખલા તરીકે ઘર્ષણ બળ છે તો આપણે
ઘર્ષણ બળ છે એમાં ઉર્જાનો વ્યય થાય છે, તો એવા ક્ષેત્રને અસંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય અને એવા બળને અસંરક્ષી બળ કહેવાય. આપણે જે મોટા ભાગના બધા સૂત્રો કરેલા છે એ બધા સંરક્ષી બળ માટેના છે. ઓકે, હવે એક બહુ મહત્વનો સિદ્ધાંત યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત મેળવવાનો છે. તો આપણે સંરક્ષી બળ એફની અસર હેઠળ ધારો કે પદાર્થ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે તો કાર્ય ઉર્જા પ્રમેય વર્ક એનર્જી થિયરમ અનુસાર ગતિ ઉર્જામાં થતો ફેરફાર કાર્ય બરાબર હોય. એફ એક્સ ડેલ્ટા એક્સ એટલે બળ, કાર્ય છે, બળ ગુણ્યા સ્થાનાંતર. હવે સંરક્ષી બળ હોય તો ગતિ ઉર્જા જો ઘટતી હોય તો સ્થિતિ ઉર્જામાં વધારો થાય અને ગતિ ઉર્જા ઘટતી હોય તો સ્થિતિ ઉર્જામાં ગતિ ઉર્જા વધતી હોય તો સ્થિતિ ઉર્જા ઘટતી હોય, અંદરો અંદર રૂપાંતર પામે. એટલે આ વસ્તુ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં લખવું હોય તો આ માઇનસ ડેલ્ટા વી કહેવાય. ગતિ ઉર્જામાં વધારો થતો હોય તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય, તો આવું થાય. હવે આ બંને તો કાર્ય જ થયા, તો આ બરાબર આ કહેવાય. હવે ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા વી છે. આમ લઈ જાઓ તો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી ઇક્વલ ટુ 0. એટલે ગતિ ઉર્જામાં થતા ફેરફાર અને સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારનો સરવાળો હંમેશા શૂન્ય હોય છે. આને યાંત્રિક ઉર્જાનો સંરક્ષણનો નિયમ કહેવાય છે. એટલે કે આ વધતી હોય તો આ ઘટે, આ ઘટતું હોય તો આ વધે, ટોટલમાં કોઈ ફેરફાર ના થાય. દાખલા તરીકે આપણી જોડે 200 રૂપિયા છે, 100 રૂપિયા ઉપરના ખિસ્સામાં, 100 રૂપિયા પેન્ટના ખિસ્સામાં છે. તો એમાંથી 50 રૂપિયા આપણે ઉપરના ખિસ્સામાંથી પેન્ટના ખિસ્સામાં લઈ જઈએ તો ઉપરના ખિસ્સામાં 50 થયા, નીચે 150 થયા, પણ ટોટલ તો 200ના 200 જ રહે ને, એટલે કુલ ફેરફાર શૂન્ય. ઓકે, ડેલ્ટા કોમન કાઢીને આવું પણ લખાય કે પ્લસ વી, ડેલ્ટા કે પ્લસ વી ઇક્વલ ટુ 0. તો ફેરફાર શૂન્ય હોય તો એનો મતલબ શું થાય કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ હોય. બંનેના ફેરફારોનો સરવાળો શૂન્ય હોય તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા સરવાળો છે એ અચળ હોય. એટલે કે પ્લસ વી ઇક્વલ ટુ અચળ. અને જે અચળ ઉર્જા છે એને યાંત્રિક ઉર્જા ઈ કહેવાય છે, મિકેનિકલ એનર્જી. આ કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી અને આ મિકેનિકલ એનર્જી છે. એટલે યાંત્રિક ઉર્જાનો સંરક્ષણનો નિયમ આ રીતે પણ લખી શકાય. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો યાંત્રિક ઉર્જા બરાબર હોય છે. આ રીતે પણ લખાય. ગતિ ઉર્જાના ફેરફાર અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો હંમેશા શૂન્ય હોય છે. હવે પ્રારંભિક સ્થાન એક્સ આઈ લઈએ અને અંતિમ સ્થાન એક્સ એફ લઈએ એક પરિમાણ માટે. તો આ પ્રારંભમાં ગતિ ઉર્જા કે આઈ કહેવાય અને એક્સ આઈ સ્થાને સ્થિતિ ઉર્જા વી એટ એક્સ આઈ કહીએ. અંતિમ સ્થાને આ અચળ એટલે પહેલાં જેટલો સરવાળો છે એટલો પછી રહે, એટલે અંતિમ સ્થાનની ગતિ ઉર્જા કે એફ વત્તા અંતિમ સ્થાન એક્સ એફ સ્થાને સ્થિતિ ઉર્જા વી એફ, વી ઓફ એક્સ એફ છે. ઓકે, ટૂંકમાં આ ટોટલ એમનું એમ રહે. ગતિ ઉર્જા વધઘટ થઈ શકે, સ્થિતિ ઉર્જા વધઘટ થઈ શકે, પણ સરવાળો એટલો ને એટલો જ રહે. ઓકે, તો એ યાંત્રિક ઉર્જાનો સંરક્ષણનો નિયમ કહેવાય છે. એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ હોય. ઓકે, તો આપણે જોયું એ પ્રમાણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના મૂલ્યો જુદા જુદા હોઈ શકે પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં. એટલે ગતિ ઉર્જા બદલાઈ શકે, સ્થિતિ ઉર્જા બદલાઈ શકે, પણ એ બેનો સરવાળો હંમેશા અચળ રહેશે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત આ રીતે લખાય છે કે જો તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે કે કુલ યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા હંમેશા અચળ રહે છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો સંરક્ષી બળની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલા તંત્ર માટે યાંત્રિક ઉર્જા અચળ રહેશે,
મિત્રો યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર એટલે જેમાં કોઈ પણ પ્રકારનું વધારાનું બાહ્ય બળ ના લાગતું હોય અથવા તો એ ઉર્જાનો વ્યય ના થતો હોય એવું તંત્ર. ઓકે, હવે બીજો એક અગત્યનો ક્વેશ્ચન કરવાનો છે. મુક્ત પતન પામતા પદાર્થ માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે એવું સમજાવો. અથવા આ જ ક્વેશ્ચન અલગ રીતે પૂછવો હોય તો h ઊંચાઈએથી મુક્ત પતન પામતા પદાર્થ માટે એ પદાર્થ જમીનને અથડાય ત્યારે વેગનું સૂત્ર તારવો. બે સેમ જ વસ્તુ છે. તો આપણે એક બિલ્ડિંગ પરથી એક પદાર્થને મુક્ત પતન આપવાનું છે. તો મિત્રો મુક્ત પતનનો મતલબ પ્રારંભિક વેગ શૂન્ય હોય. તો આવું એક કેપિટલ h ઊંચાઈનો પહાડ કહો, બિલ્ડિંગ કહો, જે કહો, ત્યાંથી આપણે એક પદાર્થને મુક્ત પતન આપીએ છીએ. તો h ઊંચાઈએ પછી એક વચગાળાની સ્થિતિ છે જમીનથી સ્મોલ h ઊંચાઈએ અને જમીન પર. તો આવી ત્રણ સ્થિતિઓ લઈએ તો એની કુલ યાંત્રિક ઉર્જા ધારો કે અહીંયા E કેપિટલ H, અહીંયા E સ્મોલ h અને અહીંયા E0 છે. તો h ઊંચાઈએ કુલ યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો EH ઇક્વલ ટુ mgh પ્લસ હાફ mv સ્ક્વેર પ્રમાણે, પણ અહીંયા તો વેગ 0 છે એટલે આ વેગ 0 કરી દો એટલે ગતિ ઉર્જા 0. તો એની બધી જ યાંત્રિક ઉર્જા એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલી છે એવું કહેવાય, mg કેપિટલ H. હવે ત્યાંથી છોડી દો એટલે એક ગતિમાં આવે. તો અહીંયા આવે ત્યારે ધારો કે એ VH જેટલો વેગ પ્રાપ્ત કરે છે સ્મોલ h ઊંચાઈએ. જમીનથી સ્મોલ h ઊંચાઈએ એનો વેગ ધારો કે VH છે. તો એની કુલ યાંત્રિક ઉર્જા કેટલી હોય તો E એટ સ્મોલ h એટલે સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જા સ્મોલ h ઊંચાઈએ mg સ્મોલ h વત્તા ગતિ ઉર્જા હાફ mvh સ્ક્વેર થાય. ઓકે, આગળ જોઈએ. હવે જ્યારે એ દડો અથવા પદાર્થ છે એ જમીનને અથડાય એ વખતની વાત કરીએ તો જમીનને અથડાય ત્યારે એની યાંત્રિક ઉર્જા ધારો કે E0 કહીએ. જમીનને અથડાય ત્યારે એનો વેગ vf ફાઇનલ, તો હાફ mvf સ્ક્વેર, અને હાઇટ 0 થઈ ગઈ એટલે સ્થિતિ ઉર્જા mgh હતી એટલે mg ઇન્ટુ 0 એટલે બધું 0 એટલે આટલી થઈ ગઈ. એટલે બધી જ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપમાં હોય. હવે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે દરેક સ્થાને કુલ ઉર્જા તો સરખી જ હોય, અચળ. તો આ કેપિટલ H ઊંચાઈએ કુલ ઉર્જા અને આ જમીન પરની કુલ ઉર્જા સેમ જ હોય. તો કેપિટલ H ઊંચાઈએ કુલ ઉર્જા અને સ્મોલ h ઊંચાઈએ પણ કુલ ઉર્જા એ પણ સરખી જ હોય. મતલબ કે આ બધી ત્રણ ઉર્જાઓ એક સરખી જ હોય. ખાલી ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં ફેરફારો થાય પણ ટોટલ એટલું ને એટલું જ હોય. તો આ h ઊંચાઈએ ઉર્જા કેટલી હતી તો mg કેપિટલ H, ત્યાં ગતિ ઉર્જા નહોતી. સ્મોલ h ઊંચાઈએ કેટલી તો mg સ્મોલ h વત્તા હાફ mvf સ્ક્વેર. ઓકે, હવે m કેન્સલ થઈ જાય, 2 ને લસા કરી દો એટલે આ 2 સામે જતું રહ્યું. g કોમન કાઢી દીધું, કેપિટલ H માઇનસ સ્મોલ h ઇક્વલ ટુ vf સ્ક્વેર. વર્ગમૂળ કરી દો એટલે vf બરાબર અંડરરૂટ 2g કૌંસમાં કેપિટલ H માઇનસ સ્મોલ h. એટલે પદાર્થને કેપિટલ H ઊંચાઈએથી છોડી દો તો જમીનને અથડાય ત્યારે આટલો વેગ હોય. ઓકે, તો કેપિટલ H ઊંચાઈએ બધી જ ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે હોય. સ્મોલ h હોય ત્યારે અમુક ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે અને અમુક ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે હોય. અને જમીનને અથડાય ત્યારે બધી ઉર્જા એની ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય, ત્યાં સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ હોય. ઓકે, દેટ્સ ઇટ.